નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? યસ, વિદ્યાકુલ પર આ જે વીક ચાલી રહ્યું છે એ વીકમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો લેટ્સ સ્ટાર્ટ. કેવું વીક ચાલી રહ્યું છે હજી ઘણા બધાને ખબર નથી, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જાણ કરીએ. તો શું છે તો કે ડેઈલી સ્ટુડન્ટ્સ ગીવ અવે સેશન, દરરોજ વિદ્યાર્થીઓને ઇનામ જીતવાનો મોકો આ સેશનમાં મળી રહ્યો છે. જેમાં તમે જે અત્યારે વિડીયોને જોઈ રહ્યા છો એ વિડીયોને તમારે લાઈક કરવાની છે, એનો એક સ્ક્રીનશોટ, ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોય એનો સ્ક્રીનશોટ, તમે દરરોજ લાઈવ લેક્ચર જોવો છો, તમે આ વિડીયોમાં કોમેન્ટ કરો છો આઈ એમ અ વિનર, એનો એક સ્ક્રીનશોટ. એટલે સબસ્ક્રાઇબ, લાઈક અને કોમેન્ટનો સ્ક્રીનશોટ મોકલવાનો છે. ક્યાં મોકલવાનો છે? તો 9924454400 પર. આ નંબર યાદ રાખજો. આના સિવાયના એક પણ નંબર પર તમારો જો આ સ્ક્રીનશોટ જશે તો એ માન્યતા મળવાની નથી. તો વિદ્યાર્થી મિત્રો, 9924454400 પર શેનો સ્ક્રીનશોટ? તો તમે જે ચેનલને અત્યારે જોઈ રહ્યા છો એને સબસ્ક્રાઇબ કરી છે એનો સ્ક્રીનશોટ, તમે જે આ વિડીયોને જોઈ રહ્યા છો એને લાઈક કરી છે એનો સ્ક્રીનશોટ, તમે જે આ વિડીયોને જોઈ રહ્યા છો એની કોમેન્ટ સેક્શનમાં આઈ એમ વિનરનો સ્ક્રીનશોટ એ તમે જ્યારે મોકલશો તો તમને ડેઈલી ઇનામ મળવાનું છે, દરરોજના લેક્ચરનું ઇનામ મળવાનું છે વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને જો હું તમને કહેવા જઈ રહ્યો છું, વિના મૂલ્યે ધોરણ 1 થી 12 ની તૈયારી કરવા માટેની બેસ્ટ એપ, કોઈ પણ ચાર્જ ચૂકવ્યા વગર બેસ્ટ એપ, યુથ એજ્યુકેશન એપ્લિકેશન એપ. યુથ એજ્યુકેશન એપ્લિકેશન, જેમાં ગૂગલ પ્લે સ્ટોર પર તમે જશો, તો તમારે યુથ પેપર જનરેશન 1 to 12 કરવાનો. એટલે આ એક પ્રકારનું તમને શું કહેવાય કે સ્ક્રીન દેખાશે. આ સ્ક્રીન પર જઈ તમે જ્યારે ડાઉનલોડ કરશો ત્યારે તમને આવા પ્રકારનું એક આઇકોન કે સ્ક્રીન જે કહી શકાય દેખાશે. અને ત્યાર પછી જેમ અહીંયા ધોરણ 10 વિજ્ઞાન લખ્યું, તમે ધોરણ 12 કોમર્સ, ધોરણ 11 કોઈ પણ લખી અને તમે શું કરી શકો છો તો કે જો આ પ્રેક્ટિકલ એમસીક્યુ છે એવી રીતે એમસીક્યુ તમે કરી શકો. તમે 5 ચેપ્ટર જો કમ્પ્લીટલી તૈયાર કર્યા હોય તો આ 5 ચેપ્ટરની તમે એક સાથે એક્ઝામિનેશન પણ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના બીએના સેશનને વિનર ઘોષિત કરવાનો સમય લગભગ ટૂંક સમયમાં, પણ એ પહેલા મારી ડિમાન્ડ છે, હું ડિમાન્ડ તો આપું જ ને. હા, તો મારી ડિમાન્ડ છે 80 વિદ્યાર્થીઓ આપણી સાથે લાઈવમાં જોડાયેલા હોય અને 70 લાઈક હોય એટલે આપણે ફટાફટ એ વિનરને ડિક્લેર કરશું. અને એ વિનરને આજનું ગિફ્ટ કોને મળ્યું છે? યસ, આજનું ગિફ્ટ કોને મળ્યું છે? તો એના માટે આપણે ફટાફટ શેર કરી દઈએ. 70 લાઈક, 80 વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા હોય એટલે આપણે આ વિનરને ડિક્લેર કરવા જઈ રહ્યા છીએ. બેમાંથી જે પહેલું થાય ને એમાં આપણે વિનરને ડિક્લેર કરી દેવાના છે. યસ, તો આપણે અત્યારે સુરેખ નિયત સંબંધ ભણી રહ્યા છીએ. સુરેખ નિયત સંબંધ જે તમારી આવનારી એકમ કસોટીમાં જે ચેપ્ટર પૂછાવાનું છે, જેમાં 2 ગુણના પ્રશ્નો, 3 ગુણના પ્રશ્નો જેમાંથી આવવાના છે, તો એ સુરેખ નિયત સંબંધ ચેપ્ટરને ખાસ કરીને જો અહીંયા ધ્યાન આપો તો આ સુરેખ નિયત સંબંધ ચેપ્ટર, આ સુરેખ નિયત સંબંધ ચેપ્ટરમાં 2 ગુણ અને 3 ગુણના પ્રશ્નો સાથે એમસીક્યુ અને એસક્યુ પણ પૂછાવાના છે. અને જો બેયમાં 12 ઘટો, બેયમાં 12 લાઈવ વિદ્યાર્થી હોય 12 ઘટે, લાઈક તો હવે 11 જ ઘટે છે. 70 લાઈક થાય કે 80 વિદ્યાર્થીઓ આપણી સાથે લાઈવ થઈ જાય એટલે આપણે આજના વિનરને અહીંથી જાહેર કરવાના છે. એમની સાથે તમારી કોલમાં વાત કરવાની છે અને તમારામાંથી પણ કોઈ હોઈ શકે એમને આપણે સરપ્રાઈઝ આપવાની છે. યસ, તો લેટ્સ સ્ટાર્ટ. અહીંયા આપ્યું છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો.
મેળવીએ તો પહેલા બી મેળવવાનો COV XY ના છેદમાં SX નો સ્ક્વેર COV XY ના સ્ક્વેર છેદમાં SX નો સ્ક્વેર અને જો આપણું COV XY 120 છેદમાં SX નો સ્ક્વેર એટલે 10 નો વર્ગ COV XY 120 અને SX નો સ્ક્વેર એટલે 10 નો વર્ગ તો જો 120 ના છેદમાં 100 120 ના છેદમાં 100 લઈએ તો b બરાબર 1.2 b બરાબર કેટલા આવશે 1.2 અને એની વાત કરીએ તો a બરાબર y બાર માઇનસ b x બાર y બાર y બાર આપ્યા છે 90 b બરાબર 1.2 x બાર આપ્યા છે 105 હા ભાઈ અમે પ્રોમિસના પાકાઓ વિદ્યાકુલ વાળા અત્યારે 66 લાઈક મને દેખાઈ રહી છે 6 ઘટે છે હવે સોરી 4 ઘટતી હતી ને હવે ખાલી 3 જ ઘટે છે અને 54 વિદ્યાર્થીઓ મને દેખાઈ રહ્યા છે એમાં પણ બહુ જલ્દી 80 સુધી પહોંચવાના છીએ અને એ સાથે જ આજના વિનરને આપણે જાહેર કરવાના છીએ યસ તો 1.2 ગુણ્યા 105 કેટલા આવશે 126 90 માઇનસ 126 90 માઇનસ 126 એટલે માઇનસ 36 એ બરાબર કેટલા આવ્યા માઇનસ 36 તો y ની x પરની નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા અને y ની x પરની નિયત સંબંધ રેખા શું આવશે y cap is equal to a plus bx y cap is equal to minus 36 પ્લસ 1.2x માઇનસ 36 પ્લસ 1.2x અરે વાહ શું વાત છે મારું તો ધ્યાન ન રહ્યો ફટાકડા મીંડા ફૂટવા ધજાવું મીંડી લહેરાવા અને આજના વિનરને આપણે જાહેર કરવાનો સમય આપણી સુધી આવી ગયો છે તો આજના વિનરને આપણે જ્યારે જાહેર કરવા માટે જઈ રહ્યા છીએ યસ મિત્રો આજના કોણ છે વિનર તો આજના વિનર એટલે ગઈકાલે જેણે લેક્ચરને એટેન્ડ કર્યો તો લાઈક કરી હતી ગઈકાલે જેમણે આ લેક્ચરના સ્ક્રીનશોટ 992445 પર મોકલ્યા હતા એમનું નામ છે પઠાન હુસનેન શું નામ છે એમનું પઠાન હુસનેન તો એમને કોલ કરી રહ્યા છીએ આપણે પઠાન હુસનેનને કોલ કરી રહ્યા છીએ મિત્રો યસ પઠાન હુસનેનની રિંગ તમને સંભળાઈ રહી છે ઓ વેલકમ કેમ છો વિદ્યાકુલ પર તમારું સ્વાગત છે યસ હા ગઈકાલના વિનર તમે છો કેવું લાગી રહ્યું છે સર બહુ સારું લાગે છે હું વિદ્યાકુલની સ્ટુડન્ટ છું એટલા માટે ઓ વિદ્યાકુલમાં ક્યારથી જોઈન થયેલા છો જુલાઈ ટોપર રિલોડેડ બેચમાં ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ રિલોડેડ બેચ થી આ બેન આપણી સાથે જોડાયેલા છે અને એમને ઇનામ શું મળ્યું છે એ કહેવા માટે હું જેમને ઇનામ આપવાનું છે એમને જ બોલાવીશ તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રો ભણવા માટે અહીંયા જોડાય છે ને આ બેન કે જે સરસ મજાની આ કોમ્પિટિશન જીતી ચૂક્યા છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સ્ક્રીનશોટ મોકલ્યા હતા એમાંના એક લકી વિનર છે જેને આપણે બીએ વિષય કારણ કે ગઈકાલના બીએ વિષયમાં વિનર થયેલા વિદ્યાર્થી છે માટે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું એટલું સરસ મજાનું ઈઝી લેંગ્વેજ વાળું મટીરિયલ આપણે એમને ગિફ્ટ સ્વરૂપે સર આપવાના છીએ ઓકે બેન ક્યાંથી જોડાયેલા છો અમદાવાદ ગુજરાત અમદાવાદ થી કેવી રીતે તૈયારી કરો છો અત્યારે 12માની સર બહુ સારી તૈયારી ચાલે છે અમારા સ્કૂલમાં પણ એટલે તો નથી કરાવતા અને આ બીએ નું જે મટીરિયલ મળવા જઈ રહ્યું છે લગભગ 1-2 દિવસમાં તમારા સુધી પહોંચી જશે તો કેવું વર્ષ દરમિયાન ઉપયોગ કરશો ભણશું એમાંથી હા બોલવાના શબ્દો ખૂટી ગયા છે બેન પાસે હા ખૂબ સરસ મયુર સરને યાદ કરજો વર્ષ દરમિયાન જ્યારે પણ મટીરિયલ ખોલો કે આવો એક લેક્ચર એટેન્ડ કર્યો હતો અને એનું આ ગિફ્ટ મળ્યું છે ઓકે હા સર થેન્ક યુ સો મચ ઓકે તો બેન
ખૂબ વ્યવસ્થિત રીતે તૈયારી કરો, આખા વર્ષ દરમિયાન સારામાં સારી તૈયારી કરો અને ખૂબ સરસ એવી પરિણામ લાવો એવી તમને શુભેચ્છા પાઠવીએ છીએ. થેન્ક યુ સો મચ. બાય. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આજના વિનર છે પઠાણ હુસ્નેનબેન, જેમણે આપણે બીએનું મટીરિયલ્સ, જે લોકો આજે યુથ એજ્યુકેશન અને સ્વયં પબ્લિકેશનનું મટીરિયલ વાપરી રહ્યા છે એમને ખબર છે કેટલું સરળ ભાષામાં બનાવેલું આ મટીરિયલ એ અમને આજે ગિફ્ટ મળી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે પણ આજના લેક્ચરના સ્ક્રીનશોટ લેજો, આજના લેક્ચરની લાઇક બટનનો સ્ક્રીનશોટ, આ જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી હોય એનો સ્ક્રીનશોટ અને આઈ એમ વિનર લખેલું હોય એ કોમેન્ટનો સ્ક્રીનશોટ લઈ અને એક જ નંબર, अब तो गुजरात में सिर्फ एक ही नंबर चलेगा, 992445 પર મોકલી દેજો અને શું ખબર આવતીકાલના વિનર તમે પણ હોઈ શકો છો. યસ, જોઈએ આગળ. નેક્સ્ટ, આ કિસ્સામાં જો ચલ x અને y પરસ્પર આધારિત છે, આ બે ચલના 10 અવલોકનો પરથી આપણને મળ્યું છે n બરાબર 10, સિગ્મા x બરાબર 780, સિગ્મા y બરાબર 1300. તો આપણે પહેલા તો x બાર અને y બાર મેળવીએ. x બાર સિગ્મા x ના છેદમાં n 780 ભાગ્યા 10, x બાર બરાબર 78. x બાર બરાબર કેટલા આવ્યા? 78. y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n 1300 ભાગ્યા 10, y બાર બરાબર 130. તો જો અહીંયા 78 છે અહીંયા x બાર, અહીંયા 130 છે અહીંયા y બાર, અને અહીંયા 78 જ્યાં જ્યાં છે ત્યાં x બાર અને y બાર લખી શકાય. તો શું લખાશે? સિગ્મા x માઇનસ 78 નો સ્ક્વેર બરાબર સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર કેટલા આવશે? 1256. સિગ્મા y માઇનસ 130 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર કેટલા આવશે? 3140. સિગ્મા x માઇનસ 78 y માઇનસ 130 બરાબર હું લખીશ સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર, એની કિંમત આપણને આપી છે માઇનસ 1884. માઇનસ 1884. તો જો મિત્રો યાદ કરીએ બી નું સૂત્ર, સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર. તો શું આવશે? માઇનસ 1884 ડિવાઈડ બાય 1256 કેટલા આવશે? માઇનસ 1.5. યસ, માઇનસ 1.5. ઓકે, એ મેળવીએ. એ બરાબર y બાર માઇનસ bx બાર y બાર કેટલા આપ્યા છે? 130 માઇનસ માઇનસ 1.5 ગુણ્યા 78, તો 130 પ્લસ 117, એ ઇઝ ઇક્વલ ટુ 247. એ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 247. હા, લાઈક અહીંયા રોકી નથી દેવાની હો. આ ચેનલને તો લાઈક કરતા જ રહેવાનું છે, આ વિડીયોને લાઈક કરતા જ રહેવાનું છે. જેણે જેણે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એને સબસ્ક્રાઇબ કરતા જ રહેવાનું છે. જેમણે હજી સુધી પોતાના મિત્રો સુધી શેર નથી કરી એને કરતા જ રહેવાનું છે. યસ, તો y ની x પરની નિયત સંબંધ રેખા, y ની x પરની નિયત સંબંધ રેખા શું આવશે? તો કે y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx, જ્યાં y કેપ ઇઝ ઇક્વલ ટુ 247 પ્લસ માઇનસ 1.5 x. તો y કેપ ઇઝ ઇક્વલ ટુ 247 માઇનસ 1.5 x. ડન. યસ મિત્રો,
એકમ કસોટી માટે પણ જરૂરી છે આ દાખલા. હા, તમારી એકમ કસોટી પણ અહીંથી જ આવવાની છે. આ જ ચેપ્ટર તમારી એકમ કસોટીમાં પણ છે. યસ. આગળ વાત કરીએ તો x બાર આપ્યા છે 80, y બાર આપ્યા છે 120, sx નો સ્ક્વેર જેમ COV XY 8/5. તો sx નો સ્ક્વેર છેદમાં COV XY 8/5. જો આને આપણે ઉલટાવી નાખીએ, એટલે અંશ હતો એ છેદ અને છેદ હતો એ અંશ થઈ જાય. તો COV XY છેદમાં sx નો સ્ક્વેર 5/8. b ઇઝ ઇક્વલ ટુ COV XY ના છેદમાં sx નો સ્ક્વેર. તો જો અહીંયા ધ્યાન આપો, b ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે? તો કે 5/8. b ઇઝ ઇક્વલ ટુ 0.625. b ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 0.625. a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ bx બાર. y બાર કેટલા આપ્યા છે? 120 માઇનસ 0.625 ગુણ્યા 80. તો 120. જો પ્લસ માઇનસ માઇનસ થાય તો માઇનસ પ્લસ પણ માઇનસ જ થાય. એટલે 0.625 ગુણ્યા 80 બરાબર 50. તો એ બરાબર 70. એ બરાબર કેટલા આવ્યા? 70. y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા શું આવશે? y cap is equal to a plus bx. y cap is equal to 50 plus 0.625x. 50 પ્લસ 0.625x. આટલાથી અટકવાનું નથી. આપણને x બરાબર કેટલા આપ્યા છે? 40. કેટલા આપ્યા છે? 40. x બરાબર 40 હોય તો y બરાબર કેટલા? x બરાબર કેટલા હોય? 40 હોય તો y બરાબર કેટલા? હા, તો y cap is equal to 50 પ્લસ 0.625 ગુણ્યા 40. તો 50 પ્લસ 0.625 ગુણ્યા 40 is equal to 25. તો 50 પ્લસ 25 y cap is equal to 75. y cap બરાબર કેટલા આવશે? 75. શું વાત છે? 100 લાઈકમાં બસ 6 ઘટે હો, ખાલી 6. અને એ 6 લાઈક માટે જો આ શ્રેષ્ઠ પ્રકાશનો જેમાંનું એક બુક, આ BA ની બુક હમણાં જ આપણા એ વિદ્યાર્થી પઠાણ હુસનેનને મળેલી છે. SP ની બુક છે, ઇકોનોમિક્સની બુક છે, ઇંગ્લિશની બુક છે. આ તમામ ધોરણ 12 કોમર્સ માટેની બુક, ધોરણ 10 ગુજરાતી માધ્યમ માટે ગણિત શિક્ષક. આવું શીર્ષક શા માટે આપ્યું છે ખબર? કે ગણિતમાં તમારે ઘરે બેસીને તૈયારી કરવી ને, ઘરે બેસીને, તો આ એક શિક્ષકની ગરજ સારે. આટલી સરળ પદ્ધતિઓ. વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, ઇંગ્લિશ ગ્રામર અને સંસ્કૃત. આ 10 માની ગુજરાતી માધ્યમની બુકો સાથે સાથે ઇંગ્લિશ માધ્યમમાં પણ, અંગ્રેજીની માધ્યમમાં પણ, મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ FL અને ગુજરાતી SL. આ બુકો, આ તમામ બુકો તમને જો ખરીદવી હોય, યુથ સ્વયં પબ્લિકેશનની આ બુક ખરીદવી હોય, બરોબર, તો ઓકે 70 લેવાના છે. યસ. તો હું વાત કરતો તો આ બુક તમારે ખરીદવી હોય તો ખરીદવાની ક્યાં છે? 992445 પર. પણ એના સિવાયના નંબર 97 12 44 45 48, 97 12 44 45 49, 97 7 42 45 402. આ 3 નંબર પર જઈ અને તમે ફક્ત બુક ખરીદી શકો છો. ફક્ત બુક ખરીદી શકો છો.
સ્ક્રીનશોટ આ નંબર પર મહેરબાની કરીને કોઈએ મોકલવા નહીં. મેં તમને સ્ક્રીનશોટ માટેનો નંબર અલગથી આપ્યો છે. ઓકે, યસ. ચાલો નેક્સ્ટ. આપણને શું કીધું છે? y ની x પરની નિયત સંબંધ રેખા sx નો સ્ક્વેર આપ્યો છે, તો sx બરાબર કેટલા થશે? 8. sy નો સ્ક્વેર આપ્યો છે, તો sy બરાબર કેટલા થશે? 15. તો b નું સૂત્ર b r ગુણ્યા sy ના છેદમાં sx 0.82 ગુણ્યા 15 ના છેદમાં 8. 0.82 ગુણ્યા 15 ના છેદમાં 8 કરીએ 1.54. 1.54. એ બરાબર y બાર માઇનસ bx બાર. y બાર શું આવશે? 180. bx બાર 1.54 અને x બાર 82. તો 180 માઇનસ 1.54 ગુણ્યા 82 કેટલા થશે? તો 126.28. તો એ બરાબર જ્યારે આપણે બાદબાકી કરીએ એ 180 માઇનસ 126.28 એટલે 53.72 y ની x પરની નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા શું આવશે? y cap is equal to a plus bx. y cap is equal to 53.72 પ્લસ 1.54x. ડન. અને x બરાબર 60 હોય તો x બરાબર 60 હોય તો y બરાબર કેટલા? તો y cap બરાબર 53.72 પ્લસ 1.54x. 53.72 પ્લસ 1.54 ગુણ્યા 60. લખ્યા રકમ 60 વાળી. તો y cap બરાબર 53.72 1.54 ગુણ્યા 60. 1.54 ગુણ્યા 60 કેટલા આવશે? 92.4. 92.4. તો y cap is equal to 92.4 પ્લસ 53.72 is equal to 146.12. 146.12. ડન. કમ્પ્લીટ. ઓકે, ચાલો આગળ વધ્યા. y ની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવો. x બરાબર 20 હોય તો y ની કિંમતનું અનુમાન કરો. અહીંયા આપણે સીધું સૂત્ર મૂકવાનું b is equal to સિગ્મા xy n x બાર સોરી આપણે અહીંયા સીધું n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા વાય. હવે તમને પ્રશ્ન થાય કે આમાં સિગ્મા x અને સિગ્મા વાય તો આપ્યો નથી, કેમ મેળવવો? તો જો સિમ્પલ છે. સિગ્મા x બરાબર x બાર ગુણ્યા n. x બાર તમને આપી દીધો છે, કેટલો આપ્યો છે? 13 ગુણ્યા 50 એટલે 650. y બાર બરાબર સિગ્મા y બરાબર y બાર ગુણ્યા n. y બાર તમને આપી દીધો છે, કેટલો આપ્યો છે? 15 ગુણ્યા 50 એટલે 750. 750. તો જો n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર. n 50 10,000 સિગ્મા x 650 750 ડિવાઈડ બાય 50 8800 માઇનસ 650 નો વર્ગ. તો 50 ગુણ્યા 10,000 એટલે 5 લાખ. 650 ગુણ્યા 750 5 લાખ માઇનસ 4,87,500. હવે જો 88 ગુણ્યા 8800 ગુણ્યા 50
4,40,000 અને 650 નો વર્ગ 650 નો વર્ગ એટલે કેટલા થશે? તો 650 નો વર્ગ એટલે 42,000 સોરી 4,22,500. તો ઉપર 12,500 નીચે 17,500. 12,500 ભાગ્યા 17,500 ઇઝ ઇક્વલ ટુ 0.71. બી ઇઝ ઇક્વલ ટુ 0.71. એ ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર કેટલો આપ્યો છે? તો કે વાય બાર આપણને આપ્યો છે 15 માઇનસ 0.71 ગુણ્યા 13. તો 15.71 ગુણ્યા 13 9.23. તો એ ઇઝ ઇક્વલ ટુ 5.77. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શું આવશે? વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ 5.77 પ્લસ 0.71x. 5.77 પ્લસ 0.71x. હવે x ની કિંમત કેટલી મૂકવાની? x બરાબર 20 લેતા. x બરાબર 20 લેતા. તો y કેપ ઇઝ ઇક્વલ ટુ 5.77 પ્લસ 0.71x. 5.77 પ્લસ 0.71 ગુણ્યા 20. તો 5.77 પ્લસ 14.2. 14.2. તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 19.97. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 19.97. ડન, કમ્પ્લીટ. ચાલો નેક્સ્ટ. યસ, આપણને એક પ્રશ્ન આપ્યો છે. જો મધ્યક આપ્યો છે, વિચરણ આપ્યું છે અને સહસંબંધાંક આપ્યો છે. જો મધ્યક x બાર 80, y બાર 200. દરેક રીતના એક એક દાખલા મેં લઈ લીધા છે અહીંયા. x બાર 80, y બાર 200, sx નો સ્ક્વેર 64, sy નો સ્ક્વેર 225, sx 8, sy 15. શું આપ્યું છે? સહસંબંધાંક. હમણાં જ આપણે આવો એક દાખલો ગણ્યો હતો. r બરાબર 0.82. બી નું સૂત્ર r ગુણ્યા sy ના છેદમાં sx 0.82 ગુણ્યા 15 ના છેદમાં 8. બી ઇઝ ઇક્વલ ટુ 1.54. બી બરાબર કેટલા આવ્યા? 1.54. યસ. એ ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ બી એક્સ બાર 200 માઇનસ 1.54 ગુણ્યા 80. તો 200 1.54 ગુણ્યા 80 કરીએ કેટલા થશે? 1.54 ગુણ્યા 80 123.2. તો એ ઇઝ ઇક્વલ ટુ 76.8. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શું આવશે? વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 76.8 પ્લસ 1.54x. 76.8 પ્લસ 1.54x. નેક્સ્ટ વાત કરીએ. ઓકે 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 ઓકે. જો વરસાદ 70 સેમી પડે તો પકાઈની ઉપજનું અનુમાન. વરસાદ x બરાબર 70 સેમી હોય તો મકાઈની ઉપજ y બરાબર કેટલા? તો કે y કેપ ઇઝ ઇક્વલ ટુ 76.8 પ્લસ 1.54x. 76.8 પ્લસ 1.54 ગુણ્યા 70. 76.8 પ્લસ 1.54 ગુણ્યા 70
કેટલા આવશે? સિમ્પલ 107.8. તો મકાઈની પાકનું અનુમાન આપણે કરવા જઈ રહ્યા છીએ. કેટલું અનુમાન થશે? 184.6. પણ એ શું આવશે? ક્વિન્ટલ. 184.6 ક્વિન્ટલ. 184.6 ક્વિન્ટલ. ડન, કમ્પ્લીટ. યસ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણી સાથે જોડાયેલા છે અને ઘણા બધા એમાંથી વિદ્યાકુલ બેચ સાથે પણ જોડાયેલા છે. યસ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર તમને મળી રહ્યા છે લાઈવ લેક્ચર્સ, રેકોર્ડેડ લેક્ચર્સ, ડાઉટ સોલ્યુશન, ફૂલ યર સ્ટડી, આખા વર્ષનો અભ્યાસ, લેક્ચર નોટ્સ એટલે પીડીએફ, બેસ્ટ રિઝલ્ટ, વોટ્સએપ સપોર્ટ. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એના પર માહિતી મેળવી શકો છો. અને એના માટે તમારે જો જોઈન્ટ થવું હોય વિદ્યાકુલ પર તો કોલ કરશો 9924455400 પર. અને જે આ વિદ્યાર્થી વીક ચાલી રહ્યું છે જેમાં તમારે આ વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને સાથે આઈ એમ વિનર એવી આ વિડીયોમાં કોમેન્ટ લખવાની છે. આ ત્રણેયના સ્ક્રીનશોટ પાડી આ જ નંબર 9924455400 પર મોકલી આપવાનો છે. આવતીકાલે પણ એક નવા વિનરની સાથે મળીશું. થેન્ક યુ સો મચ. ફરીથી મળીશું આવતીકાલે એક નવા વિનર સાથે અને આવતા લેક્ચરમાં એક નવા ટોપિક સાથે. થેન્ક યુ સો મચ.